ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 48મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સમાદરૂપી મોક્ષ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાંના 53મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અહંકારમ બલમ દર્પ કામ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્યમ નિર્મમમ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, હિંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચૈતન્ય બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતી બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો, ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાને સર્વશક્તિમાન માનવાના મિથ્યા અહંકારનો ત્યાગ કરી તેમજ પોતે મહાન બળવાન છે તેવું માનવાનો ત્યાગ કરી તેમજ પોતે સર્વોપરી છે તેવું સમજવાનો ત્યાગ કરી તેમજ વિષયોને પ્રગટ કરનાર પોતે જ છે તેવું સમજવાનો ત્યાગ કરી તેમજ પોતે ક્રોધને ધારણ કરે છે તેવું સમજવાનો ત્યાગ કરી તેમજ પોતે વિષયોને ભોગવનાર પોતે જ છે તેવું સમજવાનો ત્યાગ કરી પોતે નિર્મળ બની નિષ્કામ ભાવને ધારણ કરી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાઈને ઉગ્ર બનેલા પોતાના મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયોને, બાહ્ય ઇન્દ્રિયોને શાંત કરી સર્વશક્તિમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ધીરે ધીરે જાણી શકે છે અને પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ધીરે ધીરે જાણી શકે છે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ધીરે ધીરે જાણી શકે છે તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોરૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ધીરે ધીરે જાણી શકે છે. હવે 54મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચયતિ ન કાક્ષતિ સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિર લભતે પરામ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર,
સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી અને પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોરૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા સકલ સૃષ્ટિના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ધારણ કરેલા નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કોઈ પણ પ્રકારનો શોક, ઉદ્વેગ, વિષાદ, નિરાશા, હતાશા, ભય અને ચિંતા કરતા નથી તેમજ કોઈ પણ પ્રકારના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિની આશા, ઝંખના, મોહ, મમત્વ અને તમન્ના રાખતા નથી તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભાવ, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા જ ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી કહેવાય છે તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે 55મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભક્ત્યા મામ વિજાનાતિ યા વાન્ય સ્વામી તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશંતે તદનંતરમ. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ આસ્થા, ભાવ, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા જ ગુણગાન, સમરણ, પ્રશંસા અને
પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારાઓ ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળસર થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં અર્પણ સંપૂર્ણપણે સ્થિરતા પ્રાપ્ત કરી શકે તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સંપૂર્ણપણે જાણી શકે છે અને પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને સંપૂર્ણપણે જાણી શકે છે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સંપૂર્ણપણે જાણી શકે છે તેમજ મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સંપૂર્ણપણે જાણી શકે છે તેમજ પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સનાતન સ્વરૂપને સંપૂર્ણપણે ઓળખી શકે છે તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી કહેવાય છે તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરે છે હવે 56મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું સર્વકર્માણિ અપી સદા કુર્વાણો મદ્વ્યાપાશ્રય મત્પ્રસાદાદ દ્વાપનોતિ શાશ્વત પદમ વ્યવ્યમ વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ પ્રજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવોના ખરવો તારાઓ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળતર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળ માર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા કોઈક સમયે સાત્વિક વૃત્તિને અનુસુરાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો અથવા
કોઈક સમયે રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો અથવા કોઈ સમયે તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો અથવા કોઈ સમયે અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પરમ પરમાત્માની વાણીરૂપી ઓમ રૂપી સંદો દ્વારા વર્તમાનમાં હરપળ ઉપસ્થિત થાય છે. તેમજ આ રીતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ક્ષેત્રરૂપી નર અને માદાના તુદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ છે. તેમજ આ રીતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના જ છે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટે જ કરવાના છે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વતી કરવાના છે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થાય છે તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરબોના ખરબો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભાવ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિ રૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અમર અને અવિનાશી સનાતન સ્વરૂપને ઓળખે છે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી કહેવાય છે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે 57મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. ચેતસા સર્વકર્માણિ મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમ ઉપાશ્રિત્યમ મચ્ચિત સતતમ ભાવઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ શૂદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી ઓમ રૂપી સંદો દ્વારા વર્તમાનમાં હરપળ ઉપસ્થિત થાય છે. તેમજ આ રીતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારું ચેતન તત્વ સ્વરૂપ છે. તેમજ આ રીતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના જ છે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટે જ કરવાના છે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વતી કરવાના છે. તેમજ સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થાય છે તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં
જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે સંન્યાસ ભાવને ધારણ કરી મેં બતાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ કર્મ સંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષર બ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ્ય યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ ત્રિગુણ વિભાગ યોગ પુરુષોત્તમ યોગ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગનો બુદ્ધિપૂર્વક અધ્યયન કરતા રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભાવ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રતાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને પોતાના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સનાતન સ્વરૂપને ઓળખે છે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી કહેવાય છે તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે 58મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મત ચિત્ત સદ સર્વદુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેતત્વમ હંકારાન શ્રોષ્યાસી વનક્ષ્યસી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભાવ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી સર્વ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના રહેતા ખરવોના ખરો ક્ષેત્રરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાની બુદ્ધિપૂર્વક ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં પોતાના મનને વર્તમાનમાં હરપળ પુરોવી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પ્રગટ થતા દુર્ગણો સંકટો વિઘ્નો હતાશા નિરાશા ભય ચિંતા શોક અશાંતિ દુઃખ અને દર્દના પ્રભાવથી મારી કૃપાથી સંપૂર્ણ મુક્ત થઈ શકે છે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી કહેવાય છે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરે છે. પરંતુ આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી
બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ શૂદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર પોતે જ છે, તેમજ પોતાના જ છે, તેમજ પોતા માટે કરવાના છે, તેમજ કર્મોના કરતા પોતે છે, તેમજ પોતે સર્વશક્તિમાન છે તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના શુદ્ધદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરભ્રમ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાંશુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષન્યાસ યોગનો બુદ્ધિપૂર્વક અધ્યયન કરતા નથી તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો દુર્ગુણો, સંકટો, વિઘ્નો, હતાશા, નિરાશા, ભય, ચિંતા, શોક, અશાંતિ, દુઃખ અને દર્દના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહેતા હોવાથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સમજ્યા વગર કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભક્તો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો તેમજ સાધુ, સંતો, મહંતો, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ, પોપ, ભુવા, જતી, સતી, કર્મકાંડીઓ અને કથાકારો, જ્યોતિષીઓ અને મુંજાવરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા હોય છે તેવા શૂદ્ર એટલે કે અજ્ઞાની વૃત્તિને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 59મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. યદ અહંકારમાશ્રિત્ય ન ચિતસ્ય ઇતિ મન્યસે મિથ્યેશ વ્યવસમયસ્તે પ્રકૃતિ સ્વા નિયોક્ષ્યતિ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો બ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય છે તેવું સ્વીકારી મિથ્યા અભિમાનને વશ થઈ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ,
પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો વાંસળીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટે રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટે શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડવાનો કોઈ મતલબ નથી તેવું તું માનતો હોય તો તે તારી ગેરસમજણવાળી મોટામાં મોટી ભૂલ છે. કારણ કે સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી બ્રહ્મ સ્વરૂપ ઓમ રૂપી છંદોના પ્રભાવથી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ થતી રહે છે. તેમ છતાં સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રભાવ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તું નહીં કરવાનો સંકલ્પ કરીશ તો પણ બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી પૂર્ણ બ્રહ્મરૂપ સ્વરૂપ ઓમ રૂપી છંદોના પ્રભાવથી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તને પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને
વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ અસુરી વૃત્તિના પ્રભાવથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ કરવા મજબૂર કરશે. હવે 60મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સ્વભાવ જૈન કૌંતેય નિબંધન સ્વેન કર્મણા કરતું નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપી તતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, તું પોતે સ્વયં બ્રહ્મજ્ઞાન હોવાથી સંસારરૂપી ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ, રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ વર્તમાનમાં હરપળ કરતા રહેવી તે તારું સ્વભાવજન્ય કર્મ છે. આ રીતનું તું પોતે સ્વયં બ્રહ્મજ્ઞાન હોવાથી તારી સ્વભાવજન્ય સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ, રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ કરતા રહેવાની તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરતા રહેવાની પ્રવૃત્તિ કરતા રહેવાની તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ કરતા રહેવાની તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવને નષ્ટ કરવા માટેની પ્રવૃત્તિ કરતા રહેવાની તારી ઈચ્છા નહીં હોવા છતાં ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્તિ અપાવવાની ભાવનાને વશ થઈને મજબૂર બનીને વર્તમાનમાં હરપળ તારે કરતા રહેવી પડશે. હવે 61મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ્યા સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર,
સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ભ્રમણામાં રાખીને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વના અધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરો ક્ષેત્રોરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના હૃદયને ધબકતું રાખનાર પરમ પરમાત્મા છે. પરંતુ જેમ ગાડા નીચે ચાલતા કૂતરાને ભ્રમણા થાય છે કે ગાડું પોતે ચલાવે છે, તેમ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ભ્રમણા થાય છે. પરમ પરમાત્માએ બતાવેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધબકતું રાખનાર પોતે જ છે. હવે 62મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તમેમ શરણમ ગચ્છમ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્યસી શાશ્વતમાં. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર પરમ પરમાત્મા છે. તેવું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. તેવી જ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલન દર્શવાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પ્રાપ્ત થતા સાત્વિક વૃત્તિના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને આપનાર તેમજ સાત્વિક વૃત્તિના વિષયો સ્થાવર સંપત્તિ તેમજ રાજસી વૃત્તિના વિષયો
સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને આપનાર તેમજ તામસી વૃત્તિના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને આપનાર તેમજ અસુરી વૃત્તિના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને આપનાર બ્રહ્મ પરમાત્મા છે તેવું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. તેવી જ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી કરવો ના કરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહોને પિંડો ઉલ્કાઓને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અને અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા સર્વશક્તિમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્મા છે તેવું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા સર્જક બ્રહ્મા પાલક વિષ્ણુ ગુણદાતા ગુણપતિ શક્તિદાતા આદ્યશક્તિ પ્રાણદાતા પવનસુત જળદાતા ઇન્દ્ર અગ્નિદાતા અગ્નિદેવ દ્વારપાળ હનુમાન અને ક્ષેત્રપાળ મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્મા છે તેવું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. તેવી જ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અસુરી વૃત્તિ મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો અને સત્ય અહિંસા ત્યાગ પ્રેમ અને દયા નામના પંચોને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્મા છે તેવું ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. તેવી જ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્મા છે તેવું ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સ્વીકારી લેવું જોઈએ. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી કરવો ના કરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ચેતનમય બનાવી તેમાં પોતાને આરૂઢ કરનાર બ્રહ્મ પરમાત્માના શરણે ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ જવું જોઈએ. તેમજ સકલ સૃષ્ટિને વર્તમાનમાં હરપળ ચેતનમય રાખનાર બ્રહ્મ પરમાત્મા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી બ્રહ્મ પરમાત્માની ભક્તિરૂપી બ્રહ્મ પરમાત્માના ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી બ્રહ્મ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. કારણ કે બ્રહ્મ પરમાત્માની કૃપાથી પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકે છે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી
મુક્ત થઈ શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. હવે 63મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇતિ તે જ્ઞાનમ આખ્યાયતે ગુહ્યાદ ગુહ્યતરમ મયા વિમુષ્યતેત દશેષેણ યથેચ્છી તથા કુરુઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જ્ઞાન તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિનું જ્ઞાન તેમજ પરમ બ્રહ્મ પરમાત્માની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિનું જ્ઞાન તેમજ પરમ બ્રહ્મ પરમાત્મા દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ કરવામાં આવતા સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ, અસુરી વૃત્તિ, મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો અને સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ અને દયા નામના પંચોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જ્ઞાન તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જ્ઞાન તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું જ્ઞાન, વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાંશુર સંપદા વિભાગ યોગ, શ્રદ્ધયાત્રયો વિભાગ યોગ, મોહ અને મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના અધ્યાત્મ જ્ઞાન દ્વારા મેં તને દિવ્ય જ્ઞાન યોગનું ગુહ્યમાં પણ ગુહ્ય જ્ઞાન તને બતાવેલ છે. તેનો ઊંડાણપૂર્વક અધ્યયન અને અભ્યાસ કરીને પરમ બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા છંદો દ્વારા તને પ્રાપ્ત થતા બ્રહ્મજ્ઞાન દ્વારા તારા સ્વભાવગત સાત્વિક વૃત્તિને અનુસરી બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો પ્રસ્થાપિત કરવા માટેની પ્રવૃત્તિ વર્તમાનમાં અર્પણ કરતો રહે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના ત્રિવર્ગોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પરમ બ્રહ્મ પરમાત્માની વાણીરૂપી નાદ બ્રહ્મ દ્વારા નાદ બ્રહ્મ સમાન ઓમ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા છંદો દ્વારા પ્રાપ્ત થતી રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની પ્રવૃત્તિ તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની પ્રવૃત્તિ તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી મુક્ત કરવા માટેની પ્રવૃત્તિ રૂપી તારા સ્વભાવજન્ય કર્મનું તને યોગ્ય લાગે તો વર્તમાનમાં અર્પણ કરતો રહે. તેમ છતાં તારા સ્વભાવજન્ય કર્મ કરવાનું તને યોગ્ય ન લાગે તો તારી ઈચ્છા મુજબ તું નિષ્ક્રિય બની જા.
હવે 64માં શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વગુહ્યતમ ભૂય શૃણુ મે પરમ વચઃ ઇષ્ટોશી ન મે દઢમ ઇતિ તતો વક્ષ્યામિ તે હિતમઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ, મોક્ષ સંન્યાસ યોગ નામના 18 અધ્યાયના યોગોના આધ્યાત્મ જ્ઞાનના માખણરૂપી દિવ્ય યોગનું ગુહ્યમાં પણ ગુહ્ય જ્ઞાન તને બતાવ્યું છે. તેને અનુસરી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા સકલ સૃષ્ટિના ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને સર્વશક્તિમાન સમજી બ્રહ્મ પરમાત્માના સર્વશ્રેષ્ઠ અધિકારી સમજી બ્રહ્મ પરમાત્મા વતી સકલન દર્શમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વને ધારણ કરનાર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવું જોઈએ. તે જ ક્ષેત્રરૂપી નર અને માદાના સુરદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો માટે હિતકારી હોય છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકે છે, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરતા હોવા છતાં વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. હવે 65મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મન્મના ભવ મદભક્તો મધ્યાસી મામ નમસ્કુરુ મામે વિશેષી સત્યમ તે પ્રતિદાને પ્રિયોદશી મે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પ્રાખંડી સંપ્રદાયો, મધબો, પંથો, આશ્રમો, મંદિરો, મઠો, મસ્જિદો, ચર્ચો, દેરાસરો, બુદ્ધ મઠો, હવેલીઓ અને શિવ મંદિરો અને સ્વાધ્યાય પરિવારો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ